બનાસકાંઠા સિહોરીમાં ગેસ માટે ત્રાહિમામ જનતા પરેશાન। સિહોરી બનાસકાંઠાના સિહોરીમાં આજે વહેલી સવારથી જ લોકો લાઇનમાં જોવા મળ્યા છે। મોંઘવારીના જમાનામાં હવે પાયાની જરૂરિયાત ગણાતા રાંધણ ગેસ માટે પણ સામાન્ય જનતાએ વલખા મારવા પડી રહ્યા છે। સિહોરીની જય ભોલેનાથ ગેસ એજન્સી બહાર આજે જાણે મેળો જામ્યો હોય તેમ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જય ભોલેનાથ એજન્સીના જવાબદાર વ્યક્તિને મીડિયા દ્વારા પૂછતા મીડિયા સમક્ષ બોલવાનો ઇનકાર કરેલ। એક બાજુ સરકાર દ્વારા અપીલ કરવામાં આવેલ છે અફવાઓથી દૂર રહેવું, તો પણ લાંબી કતારો વહેલી સવારથી લોકો સિલિન્ડર મેળવવા લાઇનમાં ગોઠવાઈ ગયા હતા। હાલાકીનો પાર નહીં, કલાકો સુધી ઊભા રહેવા છતાં ગેસ બોટલ ન મળતા ગ્રાહકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે। મહિલાઓ અને વૃદ્ધોની કફોડી હાલત, કાળઝાળ ગરમી અને થાક વચ્ચે વૃદ્ધો, ઘરકામ છોડી આવેલી મહિલાઓ પણ કતારોમાં ઊભા રહેવા મજબૂર બની છે। તંત્ર સામે સવાલ, શું એજન્સી પાસે પૂરતો સ્ટોક નથી કે પછી વિતરણ વ્યવસ્થામાં કોઈ મોટી ખામી છે? ચૂલે રોટલો ઘડવો છે પણ સિલિન્ડર ખાલી છે। લાઇનમાં ઊભા રહી અને હવે તો પગ પણ થાકી ગયા છે। એક પરેશાન ગ્રાહક, ધીરજની પણ સીમા હોય છે। જ્યારે ભૂખ અને જરૂરિયાત લાઇનમાં ઊભી હોય ત્યારે વ્યવસ્થાની ખામી જનતાનો વિશ્વાસ તોડી નાખે છે। શું આ સ્થિતિ સુધરશે? ગેસ એજન્સી પર લાગેલી આ લાંબી લાઇનો સિહોરીના વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઊભા કરી રહી છે। લોકોની માંગ છે કે ગેસનું વિતરણ સરળ બનાવવામાં આવે, જેથી સામાન્ય માણસને કલાકો સુધી રજળપાટ ન કરવું પડે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર। 7 વાગ્યાનો પાટલા મળતા નહીં, કાલે પાસ આવી જા, પમદારે પાસ આવી જા, અઠવાડિયે બાઇક ન મળતા નહીં। શું કરવાનું? કેટલા મહિને ભરાવા આવ્યા તમે? 3 મહિને બાદ ભરાવા આવ્યા, કોઈ મળતા નહીં। મારું નામ રાવલ કરશનભાઈ ત્રિકમભાઈ। છેલ્લા અઠવાડિયે ધક્કા ખાવાના, ત્યારે આજ મેળો આવે એમ છે। કેટલા ટાઈમે તમે ભરાવા આવ્યા? 45 દિવસે। તમારું નામ? રાવલ કરશનભાઈ ત્રિકમભાઈ, રાણાવાડા। બાટલો કેટલા દિવસથી હું ધક્કા ખાઉં છું, ઓટીપી આવતો નથી અને કેટલા ધક્કા ખાવા, 1.5 મહિનો થયો તો ઓટીપી ભરતો નહીં અને હેરાન થવાના ધંધા મળ્યા છે। તો અમારે કરવું શું? સી રીતે રોધવું? અને ઘેર બઈને હેરાન કરે છે કે તમે બાટલો ભરી આવો, તો અમે 2-2 કલાક 3-3 કલાક લાઇનમાં ઊભા રહેશે તો અમારે નંબર નથી આવતો। શું નામ તમારું? મારું નામ જગદીશપુરી, કયું ગામ? સિહોરી।